આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જો. અને આ કામ કરવાનું મારે ઘર થી જઈએ પણ બે જણા હોય તો બધું કામ કરો સબ માળી ને એમ. હે હા હા તો તમારે ઘરવાળી જોઈ છે કામ વાળી જોઈ? ઘરવાળી જોઈએ. તમે કહો ને કામ કરે એમ કામ મદદ કરે ને કે આપડે ભેગી ભેગી કામ તો કરવા લાગે ને. મદદ કરાવી છે એમ ને? હા હા મદદ તો કરે ને આપડે હારી. ખેતી કામ કરાવવું છે એમ ને? ના ખેતી બેતી તો ખેતી તો દાડીએથી કરાવી આવી પણ ઘરનું કામ આ રસોઈનું ને ઘેર ગાયનું દાન રાખીને એવું કરવું પડે ને. અચ્છા, ગાયનું ધ્યાન રાખે, રસોઈનું કામ કરે અને ખેતી કામ કરે એવું જોઈએ છે ને તમારે? ના, ખેતી કાઢવા નહીં, ઘરનું જ કામ કરો, ખેતીમાં નહીં. ખેતી ખાલી આટો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હલો. હા બોલો. વિડીયો મૂકો સાહેબ મારે. હા વિડીયો મૂકો. તમારે વિડીયો મેળવો છે? હા. કોનો? રમતુભાઈ બાબાઈ. અંકુભાઈ? હા રમતુભાઈ બાબા. પેલો મુક્તિ પણ તો આવતું જ નહીં તમારા ચેનલમાં. મેલ્યો વિડીયો ગાવ તમારા મૂકે છે પણ આવતું જ નથી પેલો 2 મહિના જેવું થયું મેલે. તમે અગાઉ વિડીયો મેલ્યો તો? હા 2 મહિના જેવું થયું. 2 મહિના પહેલા આવી ગયો હોય. આવતો નથી. એક ખાલી ફરાવે પછી આવે જ નહીં. તો નવે સત્યા વિડીયો બાકી હોય ને? હા હા. આ તો નવે સત્ય મૂકી દે ને. હા આ તો મૂકી દે નવે સત્ય એમ કહું. નથી આવ્યો હજી વિડીયો? ના. હા તો મેલી દે, એમાં શું હતું? બરાબર ને? હા મૂકી દે ને. હા એક જ મિનિટ હો. હા હા ચાલુ રાખો. હા ચાલુ રાખો. બોલો, નામ બોલો તો આખું તમારું. રમતુભાઈ બાબાઈ. રમકુભાઈ? હા બાબાઈ. રમકુભાઈ એભાભાઈ? બાબાઈ. હા અભાભાઈ? હા બાબાઈ. બાબાઈ. એક મિનિટમાં કેમ રમકુ આવતું નથી? ડામોર. ડામોર? ડામોર. હા ડામોર સાહેબ. ડામોર. ક્યાંથી બોલો છો? તાલુકો માલપુર. માલપુર. હા. હા જિલ્લો અરવલ્લી. જિલ્લો અરવલ્લી એમ ને? અરવલ્લી. હા અરવલ્લી. હા જિલ્લો અરવલ્લી. બરાબર બરાબર. હા. કામ શું કરો છો? કામમાં રસોડાનું કામ કરું છું. 17 પગાર. એટલે રસોડા રાખો છે એમ? રસોડા લગ્નના રસોડા કરું ને લગ્નના રસોડા કરું ને કાયમ માટે રસોડામાં કામ કરું. કંપની રસોડું બનાવું. હે? હા કંપની રસોડું બનાવું છું. 17,000 કંપનીનું? કઈ કંપનીમાં રસોડું કરો? કેપીમાં. હા કેપી મોસમ મસાલા. બરાબર. હું પગાર શું આપે? 17,000. 17,000? હા. અને બીજું કેટલું કમાણી કરો? બીજું શું ઘરે 10,000 જેવો પગાર આવે. દૂધનો પગાર 10 જેવો પગાર દૂધનો આવે ઘરે. હા. દૂધનો પગાર હા. પરિવારમાં કોણ કોણ? મારા મમ્મી છે, પછી મારા 2 છોકરાને 20 વર્ષ અમારા ઘરથી વીત્યું ને પછી બીમાર રહેતો એટલે પછી છોકરાને લગ્ન કરાવી દીધું. છોકરાના લગ્ન થઈ ગયા મોટા છોકરાને. 2 છોકરા હોત છે એમ ને? હા 2 છોકરા હી મારા. હા એકલા લગ્ન થઈ ગયા? પણ એકનો લગ્ન થઈ ગયા મોટાનો. હા. તો તમારી ઉંમર કેટલી લગ્ન થઈ ગયા? હે? તમારી ઉંમર?
ઉંમર થાય મારી 49 જેવી. 49 એમ. તો ઘરવાળી ક્યાં ગઈ? 2 વર્ષ કોથળીની બીમારી હતી, શરીર ધોવાતું સાહેબ. હું થયું? પેલી કોથળીની બીમારી કહેવાય ને, શરીર ધોવાતું. હા, પછી 3 મહિના લગ્ન ગોળીઓ ચાલુ રાખી, 3 મહિના આગળ દવા ચાલુ રાખી, પછી ઓપરેશન કરાવી કોથળીનું. કોથળીનું ઓપરેશન કરાવી પછી ગોઠ નીકળી પાહામાં. હા, કોથળી પાહામાં પછી ઓપરેશન કરાયા પછી 1 મહિનો બચ્યો હતો. 1 મહિનો જીવી એમ? હા, 1 મહિનો જીવ ઓપરેશન કર્યા પછી પેલું 12 મહિના લગ્ન શરીર ધોવાતું ને તેમાં. હે? હા, 2 વર્ષ જેવું થયું. ક્યારે ગુજરી ગઈ? 1.5 વર્ષ 2 વર્ષ જેવું થવાય. હે? હા. એમ નહીં તો છોકરા એની ઘરવાળી નથી હાચવતા? સજા તમારા છોકરા છે એની ઘરવાળી છે એ તમને હાચવતા નથી? હાચવી પણ મેં બહાર રહું પછી કાંઈ માટે મેં રસોડામાં ટાઈમ નથી મળતો ને યાર. ઘેર ઘરનું પાછું દૂધનું બધું વીતે ને યાર. મારા મમ્મી ઘેર હે, મારા પપ્પા ને મારા મમ્મી હે ને મારા છોકરા બહુ કામ કરી ઘરે. હે? હા, દૂધના ખેતીનું પાછું 2 બોરી 5 મોટરના 2 બોરી. 20 વીઘા જેવી જમીન હતી. જમીન 20 વીઘા જમીન છે? હા, પ્યોર જમીન 2 બોર 5 ના મોટર વાળા. 2 બોર છે? હા, 2 બોર છે જાતના ઘરના બોર. હે? અને જાતનું મકાન. અને છોકરો તમારે જુદો રહે છે? છોકરો બધો ભેગો. છોકરો ઘરનું કામ સંભાળે ને પેટ્રોલ પંપ કોમી જાય 10-12 હજાર પાછો કમાય. છોકરાને પૂછ્યું છે ને બીજા લગ્ન કરવા? હા, પૂછ્યું ઘરનું વિદેશ છોકરા જ કોઈ તાણ સાહેબ. તો છોકરા હા પાડે છે? હા પાડે છે ઘેર કામ માટે. હા? હા, છોકરા હા પાડે. હા પાડે છે. બીજી માલી આવો એમ? હા, ઘેર કામનું કોણ કરે? બધું વિચન દૂધનું કાઢવાનું એટલી આવે. એટલે કામ કરવાવાળી જોઈ છે એમ? ના, કામ કરવાનું મારે ઘર થી જઈએ પણ 2 જણા હોય તો બધું કામ કરો મળી રહે એમ. હે? હા. તમારે ઘરવાળી જોઈ છે કામ વાળી જોઈ? ઘરવાળી જોઈએ. તમે કહો ને કામ કરે એમ? કામ મદદ કરે ને ભેગી આપડે ભેગી કામ તો કરવા લાગે ને. મદદ કરાવી છે એમ ને? હા, મદદ તો કરે ને આપડે હારીએ. ખેતી કામ કરાવવું છે એમ ને? ના, ખેતી તો દાડીએથી કરાવી આવી પણ ઘરનું કામ આ રસોઈનું ને ઘેર ગાયનું ધ્યાન રાખીને એવું કરવું પડે ને. અચ્છા, ગાયનું ધ્યાન રાખે, રસોઈનું કામ કરે અને ખેતી કામ કરે એવું જોઈ છે ને તમારે? ખેતી કાઢવા નહીં, ઘરનું કામ કરો, ખેતીમાં નહીં. ખેતી ખાલી આટો મારવા જાય એટલું જ ને? આટો દાડીએ બાડીએ કરે, ચા લઈને જવું પડે, ભાત લઈને જવું પડે, એવું કરવું પડે પાછું. હા, એટલે ભાત લઈને જાય એવું બધું કરે ને એમ ટૂંકમાં? હા, એવું કરાય. એવું ચા લઈને જાય, ભાત લઈને જવું પડે. જોઈએ આપણે ભાત લઈને જાય, ખેતરે જાય અને રસોઈ કરે અને ગાયનું ધ્યાન રાખે. બરાબર ને? હા, એ પણ હા. ના, એ તો બરાબર છે. તો સાચું છે. બરાબર. ની પાછું બે અમે કોઈ ચીજ તો કશું વાપરતું નથી, કોઈ લગ્નનું નહીં કે લગ્નમાં નથી ખાતા અમે સાહેબ. હા? લગ્નનું વાપરતા નથી કે જાતનું બનાવેલું જ ખાઈએ. પાછું કોઈ બહારનું કઈ ખાતા નથી અમે. હે, કેમ નહીં સારું બનાવતા હોય? ના, બનાવી પણ પહેલાથી થી ખાતા ને માતાજીના ભક્ત સેવા કરીએ ને પહેલાથી એટલી સાહેબ. હે? હા, તો કોઈના ઘરનું થી ખાતા અમે કોઈને પોણી કે નહીં, કોઈને જાતનું ઘેર બનાવેલું જ ખાઈએ. હે? પહેલેથી લગ્નમાં જઈએ તો લગ્નમાં બુફીમાં કોઈને ઘેર બુફીમાં નહીં ખાવાનું. લગ્નમાં જાઓ રસોઈ બનાવો પણ એ લઈને ઘરે નહીં લાવવાનું હે ને? ના, એ ખાવાનું નહીં. લગ્નમાં જઈએ તો બુફીમાં નહીં ખાવાનું. અચ્છા, એ દિવસે ભૂખ્યું રહેવાનું? એ દિવસ તો પછી જાતે બનાવીએ તો જાતે બનાવેલું એ વખત તો ખાઈ લઈએ સ્પેશિયલ પહેલાથી. બસ એ જ ખાવાનું, બાકી આ લગ્નનું નહીં ખાવાનું? ના, બીજા લગ્નમાં જ્યાં આપણે રસોડું નહીં બીજા લગ્નમાં જ્યાં પછી બુકિંગ જોઈએ કોઈને ઘેર નહીં ખાવાનું. ત્યાં નહીં ખાવાનું એમ ને? હા, કોઈ નહીં. પહેલાથી નથી ખાતા અમે તેમાં. બરાબર. જાતનું બનાવેલું જાતનું વાપરેલું નહીં ધોઈને બનાવીને એટલી પહેલા છે પાડીએ ને એટલી સાહેબ. હા. બજારમાં ચા નહીં પીવાની, પાણીપુરી કઈ નહીં ખાવાનું. પાણીપુરી નહીં ખાવાનું? ના, કશું બજારનું કોઈ વસ્તુ લારી વસ્તુ કોઈ નહીં ખાવાનું. નહીં, સારું તો. હા, બોટલનું જ પાણી પીવાનું, કોઈ વસ્તુ નહીં. બીજું પહેલેથી પાડીએ ને તેમ સાહેબ અમે. ના, એ તો સારું તો. હા, પહેલેથી નથી ખાતા ને તેમાં. નોનવેજ ખાવ છો? ના, કોઈ નહીં ચીજ પેલે બીજા ઘરે થી ખાતા નોનવેજ પહેલાથી ખબર હતી કે કેવી બને. હે? હા, નથી ખાતા પહેલેથી. સારું રહ્યો. હા, નથી ખાતા સાહેબ. નોનવેજ લગ્નનું નથી ખાતા, નોનવેજ ક્યાં ખાતા? હા, બરાબર. નોનવેજ બનાવો ખરા? બનાવીએ ખરું. ના, બનાવવાનું નહીં. બનાવવાનું કેવું વાત જ નહીં કરવા, લાવવાની વાત જ નહીં. હા, લગ્નમાં જાવ ત્યાં બનાવો. એ નોનવેજ લગ્નમાં નહીં આવે છે, આવતી હે તો નથી બનાવતા લગ્નમાં નોનવેજ? ના, મારે નહીં આવે. એવું રસોડામાં જઈએ જ નહીં આમાં.
રસોડામાં તો એ આદિવાસી વિસ્તારમાં જ બનાવતા હશે ને? ના આદિવાસી તો આ ગોધરા તેલ બાજુ આવી છે ને એવી શહેર પાસે આવી છે ને માતા બાયડની માલપુર નહીં બાયડની તેલ બાજુ હા 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 બાયડ ગમ હા હા. તમારા આદિવાસી નહીં આવે આદિવાસી તો આ ગોધરા તેલ બાજુ આદિવાસી ગણાય ને. કે તમે ડામોર એટલે આદિવાસી નહીં? ઠાકોરમાં ગણાઈએ. ઠાકોરમાં ગણાવે એમ ને? હા આદિવાસી નહીં ગણા સાહેબ. સમજાય ગયું બરાબર. હા આદિવાસી નહીં ગણા આદિવાસી ગોધરા તેલ બાજુ ગણાય. બરાબર. મકાન તો જાત નહીં પાસે સાહેબ. હા 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 બરાબર. જાતની મકાન હાવ. હા હા હાવ. ભલે કાંઈ વાંધો નહીં મેલ દેવું આપણે યુટ્યુબમાં. હા ભલે ફોટો ફોટો મોકલવું નાખવું પડે ને. ફોટો નાખો. હા ફોટો તો હાઈ કરી મોકલજો ને મારા આમ. હા એ બધું મારે જ કરવું ને તમારે કાંઈ નહીં કરવાનું. મને એવો શું ફાવા તેવો સાહેબ. કાંઈ વાંધો નહીં હું તો ગૂગલમાં જ મેલ દઈ હો. હા ગૂગલમાંથી ગોતીને મેલ દઈ તમે તારે વાંધો ચિંતા નહીં કરતા આવી જાય. હા સારું સારું. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો તો